લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇન દ્વારા જાયન્ટ સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરની TNTV મિડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ડોક્ટર મુકેશ જંગીવાલાનું પ્રેરણાદાયક વક્તવ્ય યોજાયું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇન દ્વારા જાયન્ટ સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત ત્રીજા દિવસે તારીખ 19/9/2024ના શનિવારના બપોરે 3:30 કલાકે TNTV મિડલ સ્કૂલ ગોપીપુરા સુરત મુકામે ગ્રુપના પૂર્વ પ્રમુખ શ્રી તથા ફેડરેશન પૂર્વ પ્રમુખ શ્રી NCF ડોક્ટર મુકેશ જગીવાલાનો શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી સંભવિત માર્ગદર્શન સંભર પ્રેરણાદાયક વક્તવ્ય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સહયોગથી તૈયાર થયેલ ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત આ મોટિવેશનલ સ્પીચ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશ પરમારે અને ગ્રુપના પૂર્વ પ્રમુખ તથા ફેડરેશન ઓફિસર શ્રી દિલીપ શાહે સૌને શાબ્દિક આવકાર્યા હતા. શાળાના શિક્ષિકા શ્રીમતી પિનલબેન પ્રજાપતિએ ડોક્ટર મુકેશ જગીવાલાનો પરિચય આપ્યો હતો. જાવેફાના સ્પે ઓફિસર અને ગ્રુપના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પારેખ સંચાલિત સદર અવસરે મંચ શોભાવતા ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી રાકેશ પુરી ગોસ્વામી, પૂર્વ પ્રમુખ શ્રી કેયુર દિવાન અને શ્રી દિલીપ શાહ અને ડિરેક્ટર શ્રી મૌલિક મજબૂદાર સહિત જગદીશ પરમાર અને ડોક્ટર મુકેશ જગીવાલાનું પુષ્પ દ્વારા સ્વાગત કરાયું હતું. ડોક્ટર જગીવાલાએ વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસવાની સાથે બાળકોના મન સમાધાન અર્થે પ્રશ્નોત્તરી દ્વારા સંતોષ આપ્યો હતો. ગ્રુપ પ્રમુખ શ્રી રાકેશ પુરી ગોસ્વામીના સૌજન્યથી ડોક્ટર જગીવાલા અને સહયોગથી શ્રી પરમારને સ્મૃતિ ભેટ પ્રદાન કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ 10, ધોરણ 12ના વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા. શ્રી કમલેશભાઈ અને શ્રી જગદીશભાઈના ઋણ સ્વીકાર બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ.